કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી છે ત્યારે આજ રોજ ભારત જોડો યાત્રા નર્મદા જિલ્લામાં સવારે 10 વાગ્યે પ્રવેશી હતી। રાહુલ ગાંધીને Z+ સુરક્ષા હોય જેના અનુસંધાને નર્મદા પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી। યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ચોકથી આંબેડકર ચોક સુધી 2 કિલોમીટર જેટલું ચાલ્યા હતા। બાદમાં તીર્થ ક્ષેત્ર હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કર્યા હતા। આ પછી વિવિધ વિસ્તારોમાં ફરી યાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે જવા રવાના થઈ હતી। યાત્રા દરમિયાન કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા। અહીં ગાડી અત્યારે રાહુલ ગાંધીજી આવીને દર્શન કરીને ગયેલા છે। આ મંદિર 450 વર્ષ જૂનું મંદિર છે। અહીંના રાજા વેરીસાલ એમને પ્રસન્ન કરીને લાવેલા છે અને અહીંના કોઈ બી નેતા રાજપીપળા ક્ષેત્રમાં આવે તો માતાજીના અચૂક દર્શન કરે છે અને મંદિરનો એક એવો ઇતિહાસ બી રહેલો છે। અહીં આગળ જે પણ કોઈ દર્શન કરવા આવે તો એ બી જે પક્ષથી હોય ચૂંટણી લડતા હોય કે કંઈક બી ઇલેક્શનમાં ઊભા હોય તો એમની પરાજય થાય છે, પણ આ રેકોર્ડ આપણે મોદી સાહેબ તોડ્યો તો દર્શન બી કર્યા અને વિજય બી થયા। અને આજે રાહુલ ગાંધીજી અહીં દર્શન કરવા માટે આવ્યા હતા। એમની ભારત જોડો યાત્રાના રૂટ પ્રમાણે અહીં ગાડી દર્શન કર્યા છે એમને આજે। હવે એ બી માતાજી એમને જે આશીર્વાદ આપે તે એમને યોગ્ય જે હશે તે મળશે।